રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો કેસ મુખ્ય આરોપી આયોજકની જામીન અરજી ફગાવવામાં આવી છે। મુખ્ય આયોજકની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી। આરોપી ચંદ્રેશ છોત્રોલાલ 60 લાખથી વધુની રકમ લઈ ફરાર થયો હતો। સમૂહ લગ્નનું તેણે આયોજન કર્યું હતું। જે તમામ લોકો હતા તે સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ જે આયોજક હતો તે રૂપિયા લઈ ત્યાંથી ફરાર થયો હતો। આ મામલો વધુ પણ વિચકાયો હતો। રાજકીય ગરમાવો પણ આ સમગ્ર મામલે જોવા મળ્યો હતો। ત્યારે જે આરોપીની જામીન અરજી છે તે કોર્ટે ફગાવી। રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો કેસ મુખ્ય આરોપી આયોજકની જામીન અરજી ફગાવવામાં આવી છે। મુખ્ય આયોજકની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી। આરોપી ચંદ્રેશ છોત્રોલાલ 60 લાખથી વધુની રકમ લઈ ફરાર થયો હતો। સમૂહ લગ્નનું તેણે આયોજન કર્યું હતું। જે તમામ લોકો હતા તે સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ જે આયોજક હતો તે રૂપિયા લઈ ત્યાંથી ફરાર થયો હતો। આ મામલો વધુ પણ વિચકાયો હતો। રાજકીય ગરમાવો પણ આ સમગ્ર મામલે જોવા મળ્યો હતો। ત્યારે જે આરોપીની જામીન અરજી છે તે કોર્ટે ફગાવી।